હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી ઝડપાઈ છે। લગ્ન ઈચ્છુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી ત્યારબાદ પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ છે। ઘરમાં જ મેરેજ બ્યુરો ખોલી મળતિયાઓ દ્વારા લગ્ન ઈચ્છુકોને શોધવામાં આવતા હતા। ત્યારે આવો જોઈએ કઈ રીતે આ ટોળકી કામ કરતી હતી। સમગ્ર ગુજરાતમાં હાલ લગ્નને લઈ લૂંટેરી દુલ્હનોના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। હિંમતનગરમાં પણ લૂંટેરી દુલ્હન ગેંગ કાર્યરત હતી, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ આખી ટોળકી લગ્ન ઈચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા લઈ લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસ દુલ્હન ત્યાં રહેતી હતી અને ત્યારબાદ બહાના બતાવી યુવકોને છોડી ભાગી જતી હોય છે, અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોય છે। જોકે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા હતા અને બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા હતા। જોકે હિંમતનગરના ભોગ બનેલ એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના 4 આરોપીઓને ઝડપી લીધા છે। જોકે હજુ 5 મહિલા આરોપીઓની અટક કરવાની કામગીરી ચાલુ છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હોય છે, સમાચારમાં સાંભળતા હોય છે, એવો જ એક કિસ્સો છે। ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા। લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ, અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અછૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસે, અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે। એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા। અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ, જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે, એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા। અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા। હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ અબુરદા નગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામથી મેરેજ બ્યુરો શરૂ કર્યો હતો, જેમાં લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના મળતિયાઓ મારફતે લગ્ન ઈચ્છુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી યેનકેન પ્રકારે છૂટાછેડા લેવડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ મેરેજ બ્યુરો મનોજભાઈ બાબુલાલ સોની અને તેમના પત્ની કવિતાબેન મનોજભાઈ સોની સહિત 9 વ્યક્તિઓ અલગ અલગ લગ્ન વાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા। આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી। આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે, અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે। રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની, હસબન્ડ વાઈફ છે, અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા હતા।
જો કે હિંમતનગરના એક યુવક સાથે આ જ પ્રકારે છેતરપિંડી કરતા યુવકે પોલીસ મથકે જાણ કરી હતી. જો કે અત્યાર સુધીમાં અલગ અલગ 4 યુવકો પોલીસ સમક્ષ આવ્યા છે અને હજુ પણ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ લૂંટેરી દુલ્હન ગેંગના લોકો દ્વારા હિંમતનગર સહિત અન્ય કેટલી જગ્યાએ કેટલા યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ઝડપાયેલા આરોપીઓ અને અટકાયત કરવાના બાકી રહેતા આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવેલું નથી. એ વધુ તપાસ ચાલુ છે. જો એવું આવશે તો પછી કાર્યવાહી થશે. તો રાજકીય પક્ષના હોય એવું છે? એ બાબત પણ અત્યાર સુધી કંઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી કે ભાઈ કોઈ રાજકીય પક્ષ સાથે આ આરોપીમાંથી કોઈ સંડોવાયેલા હોય કે એવું. પણ બની શકે છે કે કોઈ રાજકીય પક્ષ સાથે એ લોકો જોડાયેલા પણ હોઈ શકે. કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા.